પોરબંદરમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના કરાટેના વિદ્યાર્થીઓએ રાજ્ય કક્ષામાં બાજી મારી છે, જેમાંની કરાટે સ્પર્ધામાં અહીંના બાળકોએ 47 મેડલ પ્રાપ્ત કરી પોરબંદરને પ્રથમ સ્થાનનું ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં નિહાન શુભુકાઈ શિટોરિયુ ઇન્ડિયા દ્વારા ક્યુશી શિહાન વિજય ભટ્ટના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની સ્પર્ધા જૂનાગઢ દેશી પકવાન ખાતે યોજાઈ હતી, જેમાં પોરબંદરના એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓએ પોતાના કાંડાનું કવત બતાવી 18 ગોલ્ડ મેડલ, 14 સિલ્વર મેડલ તથા 15 બ્રોન્ઝ મેડલ એમ કુલ 47 મેડલ પ્રાપ્ત કરી સ્પર્ધામાં પોરબંદરને પ્રથમ સ્થાન અપાવ્યું છે. આ સ્પર્ધા કરાટેની કાતા અને કુમિતે આમ બે પ્રકારની અલગ અલગ સ્પર્ધા હતી. કુમિતેમાં અને કાતા બંને સ્પર્ધામાં પોરબંદરના યુવા અને નીડર પત્રકાર તથા જીટીપીએલ ન્યૂઝના ચેનલ હેડ અશોકભાઈ થાનકીની પુત્રી દ્રષ્ટિબેન થાનકીએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો કુમિતેમાં હિતાર્થ વિશાલભાઈ પંડ્યા, પર્વ તુષારભાઈ મહેતા, વિહાન પ્રથમેશભાઈ ગિરનારી, ધ્વનિ મહેન્દ્રભાઈ પટેલ સહિત અનેક વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તો આ સ્પર્ધામાં પોરબંદરના યુવા અને નીડર પત્રકાર તથા જીટીપીએલ ન્યૂઝના ચેનલ હેડ અશોકભાઈ થાનકીના પુત્ર વિવાન અશોકભાઈ થાનકી તેમજ દેવ ભરતભાઈ મૈયારિયા, ક્રિશા નિલેશભાઈ ઓડેદરા, પ્રિયંકા મનીષભાઈ જોશી અને રાધિકા કમલભાઈ પાઉ સહિતના વિદ્યાર્થીઓએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. તો આ જ સ્પર્ધામાં રાઘવ પ્રજ્ઞેશભાઈ ઝુંગી, હરપાલસિંહ રાજદીપસિંહ જેઠવા અને હસ્તી યંકીનભાઈ દાવડા સહિતના વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. તેમજ કાતાની સ્પર્ધામાં હિતાર્થ વિશાલભાઈ પંડ્યા, પ્રિન્સ પિયુષભાઈ ભૂતિયા, શૌર્ય જિગ્નેશભાઈ મજીઠિયા, વૃંદા કુમારભાઈ જોશી, હસ્તી યંકીનભાઈ દાવડા, નમ્ય દીપમભાઈ મોરજરિયા અને અનરવ સચિનભાઈ કનોજિયા એ ગોલ્ડ મેડલ તેમજ પર્વ તુષારભાઈ મહેતા, ધ્રુમિલ ગૌરાંગભાઈ વાજા, દિયા અમિત કુમાર સાદિયા અને હીર જયેશ કુમાર ભોગાયતાએ સિલ્વર મેડલ મેળવ્યા હતા. પોરબંદરને પ્રથમ સ્થાન અપાવવા માટે એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણીએ દરેક વિદ્યાર્થીઓને એમના માતા પિતાઓને તથા શાળાના પ્રિન્સિપાલોને શુભેચ્છાઓ પાઠવી હતી. નમસ્તે, જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય. તાજેતરમાં નિહાન શુભુકાઈ શિટોરિયુ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ વિજય ભટ્ટ સાહેબ દ્વારા જે છે ખૂબ જ સરસ મજાનું રાજ્ય કક્ષાની સ્પર્ધાનું આયોજન થયેલ હતું. આ સ્પર્ધામાં પોરબંદર નિહાન શુભુકાઈ શિટોરિયુ ના વિદ્યાર્થીઓ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતું અને ખૂબ જ શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 18 ગોલ્ડ મેડલ, 14 સિલ્વર મેડલ અને 15 બ્રોન્ઝ મેડલ સાથે આમ કુલ 47 મેડલ પ્રાપ્ત કરેલ. આ મેડલ જે છે એ કુમિતે અને કાતા આમ બંને અલગ અલગ સ્પર્ધાઓમાં પ્રાપ્ત કરી પોરબંદરની યશ કલગીમાં વધારો કરેલ છે. આ માટે હું આ વિદ્યાર્થીઓના માતા પિતા, એમના શાળાના પ્રિન્સિપાલો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ સાથે જ આ વિદ્યાર્થીઓની પાછળ તનતોડ મહેનત કરનાર અમારા એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમી નિહાન શુભુકાઈ શિટોરિયુ ઇન્ડિયાના જે ઇન્સ્ટ્રક્ટરો છે, સેન્સઈ મહેશ મોતીવરસ, સેન્સઈ સુનિલ ડાકી, સેન્સઈ અંજલિ ગંડરોકિયા, સેન્સઈ યશ દોદિયા, સેન્સઈ વિશ્વા ગોહેલ, સેન્સઈ મીરા પંડ્યા, સેન્સઈ પાયલ ચામડિયા, સેન્સઈ ધ્વનિ સલેટ વગેરેનો ખૂબ ખૂબ યોગદાન રહેલ છે. આ સાથે જ એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડમીના વાઇસ પ્રેસિડેન્ટ સેન્સઈ સૂરજ મસાણીનું ખૂબ ખૂબ યોગદાન રહેલ છે. આ તમામ પ્રકારની સિદ્ધિ માટે જે છે હું તમામ વિદ્યાર્થીઓને અને એમાં સહયોગી બનનાર તમામ લોકોને જે છે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આ સ્પર્ધામાં ટેકનિકલ કમિટી તરીકે સેન્સાઈ મહેશભાઈ મોતીવરસ, સેન્સાઈ સુનિલભાઈ ડાકી, સેન્સાઈ યશ ડોડિયા, સેન્સાઈ અંજલિત ગંધ્રોકિયા, મીરા પંડ્યા, વિશ્વા ગોહેલ અને પાયલ ચામડિયાએ સેવા આપી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.